હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન। આજે આપણે બનાવીશું ખજૂર અને આંબલીની મીઠી ચટણી। બધા જ ગુજરાતી ફરસાણ સાથે ખજૂર આંબલીની ચટણી ખૂબ જ સરસ લાગે છે। આ ચટણી એકવાર બનાવશો તો 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। પરફેક્ટ ખજૂર આંબલીની ચટણી બનાવવાની પૂરી રીત અને બધી જ ટિપ્સ આ વિડીયોમાં છે, તો જરૂરથી ઘરે બનાવો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાઇકનને જરૂરથી દબાવજો। તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં અહીંયા વજનમાં જોઈએ તો 250 ગ્રામ ખજૂર લીધો છે, 1 વાટકો ભરીને, અને આપણે તેના ઠળિયા કાઢી લીધા છે અને થોડી આંબલી લીધી છે। આપણે વધારે ખાટી નથી કરવાની એટલે આંબલીને થોડી ઓછી લીધી છે। હવે આપણે એક કુકરમાં તેને એડ કરી દેવાના છે આંબલી અને ખજૂરને। હવે આપણે તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 થી 5 સીટી કરી લેવાની છે। તો 4 થી 5 સીટી થઈ ગઈ છે અને હવે આપણે તેમાં બ્લેન્ડરથી આ રીતે ક્રશ કરી લેવાનું છે। હવે આપણે આ રીતની મોટા કાણાવાળી જે ચાળણી હોય એમાં આપણે તેને ગાળી લેવાનું છે। આપણે થોડા આંબલીના પલ્પ છે એને જ કાઢવાના છે, એટલે આ રીતની મોટા કાણાવાળી જે ચાળણી હોય એમાં તમારે તેને ગાળવાની છે, એટલે ફટાફટ એકદમ તમારી આ ચટણી એકદમ ગળાઈ જશે। તો એકદમ સરસ આપણી ઘાટી એવી આંબલીની ચટણી ગળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું। હવે આપણે તેમાં અડધો કપ જેટલો ગોળ એડ કરીશું અને તેને મિક્સ કરી લેવાનો। હવે આપણે તેમાં 1 ચમચી નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, જે આપણી ચટણીને સુપર ટેસ્ટી બનાવશે। હવે આપણે તેમાં 2 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, જે આપણા બધા જ મસાલાને બેલેન્સ કરશે અને તેનો કલર પણ એકદમ સરસ રહેશે। આ ચટણીને આપણે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ। એના માટે આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, તો તેનો કલર પણ એકદમ સરસ એવો ને એવો રહેશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ રહેશે। હવે આપણે તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર તેને ઉકળવા દેવાની છે। આ રીતે આપણે તેને હલાવતા રહેવાનું અને ગેસની સ્લો ફ્લેમ ઉપર તેને આ રીતે ઘાટી થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે। હવે આપણે 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું, આનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। આ રીતે બબલ્સ થવા માંડે અને થોડી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાની છે। આ ચટણીને તમે મહિનો દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો, એટલે તમે આ રીતે ઉકળવા દેશો એટલે જરા પણ તે બગડશે નહીં। ને આ ચટણીને તમે પકોડા, ભજીયા, ઘૂઘરા, દાબેલી, કોઈ પણ ગુજરાતી નમકીન સાથે તમે તેને ખાઈ શકો છો। તો ચટણીનો કલર એકદમ સરસ થઈ ગયો છે અને એકદમ ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર છે આપણી ખજૂર અને આંબલીની એકદમ ચટપટી અને ખાટી મીઠી આંબલીની ચટણી। આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ લાઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજની રેસીપી તમને સારી લાગી હોય તો 1 લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો। આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું।
ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.